તમે બધા કેમ છો? મજામાં જશો? મજામાં જ આપણો ગુજરાત બધા મજામાં જ હોય. બધા કેમ છો? મજામાં જશો? તો મિત્રો હવે આપણા શનિવાર એટલે મિત્રો આજે વહેલા ભણીને આવી ગયા છે. મિત્રો અમારો ટાઈમ હતો 7 થી 12 વાગ્યાનો. તો મિત્રો આજે આપણે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મિત્રો તમારા બધાને સ્વાગત કરે છે મિત્રો નવા મિની બ્લોગમાં. મિત્રો અટાણા વાગે મિત્રો 6 મિત્રો રૂંઢાણા 6 વાગે મેં મિત્રો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મિત્રો હમણાં મોડા બ્લોગ એમ મૂકું છું કેમ કે મિત્રો મારે થોડુંક બેલેન્સનું થોડુંક રિચાર્જનું પ્રોબ્લેમ થાય છે. ટાવર કોઈ ઇન્ટરનેટ નથી આવી શકતો એટલે મિત્રો મોડો બ્લોગ મૂકું છું. મિત્રો ચેનલ નહીં હારું તો મિત્રો અટાણા જોઈ લ્યો મિત્રો હાવ કેવો મોસમ છે 6 વાગ્યામાં જોઈ લ્યો મિત્રો. મિત્રો સુરત દાદા તમને નહીં દેખાય મિત્રો જોવાય બસ મિત્રો જે આ કપાસ તમને બતાવી દઉં તમે આગળ સુધી જોતા રહીએ. તો મિત્રો તમારે ઊંચી જગ્યાએ તો મને બતાવવું જોઈએ તો મિત્રો ઊંચી જગ્યાએ ચડી જાય. તો મિત્રો ઊંચી જગ્યાએ ચડી ગયા છે. હવે જોઈ લે મિત્રો આખો કપાસ. મિત્રો વાત છે આપણો ડૂચાનો ઢગલો ઢૂંઢુટા. તો મિત્રો અહીં છે આપણો કંઈક આવો ટાઈપનો કપાસ. મિત્રો આજે મિત્રો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો મિત્રો આપણા. આજે મિત્રો લાઇટ નથી તો મિત્રો ફોનમાં ચાર્જિંગ નથી એટલે મિત્રો મોડો બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો મિત્રો આપણે ભેંસ દોઈને પછી જવાનું છે આપણા ઘરે. તો મિત્રો આપણા બર્થડે બધાને આવે જ છે, લગ્ન આવે જ છે. તો મિત્રો મારા ફેમિલીને હમણાં બેઠા મિત્રો મારી ફેમિલીને દેખાડીશ. તો મિત્રો ટાઈમ તમને કહી દઉં મારી ફેમિલીને બતાવવાના ફેસ્ટિવલમાં. તો મિત્રો ટાઈમ છે વિચારવું જોઈએ મિત્રો ટાઈમ. હા મિત્રો હમણાં આવે છે મારા ભાઈનો બર્થડે. મિત્રો મારા નાના ભાઈનો છે મિત્રો હાવ નાનો મિત્રો એટલે મિત્રો 9 થી 10 મહિનાનો છે મિત્રો. હાવ ક્યુટ છે મિત્રો, ક્યુટી બોય. અને મારો બર્થડે મિત્રો આવે છે પહેલા મહિનાની 22 તારીખે. તો મિત્રો ત્યાંથી પહેલા મહિનાની 22 તારીખે મારા ભાઈનો જે પહેલો વર્ષ થશે. તો મિત્રો તેથી મારી ફેમિલીને આખા મિત્રો ફેસ્ટિવલ કરી જ દઈશ મિત્રો. તેથી મારે આખી ફેમિલીને બતાવી દઈશ. અને મિત્રો અહીંયા આપણે ભેંસ બેઠી છીએ. જો મિત્રો તમે નહીં બતાવી શકો કારણ નથી પણ એનું કાંઈ. તો મિત્રો તમને બતાવો મિત્રો આપણી વાડીમાં શું શું બન્યું છે. આવા સુધી બનતા રહેજો જોતા રહેજો. મિત્રો આપણે મકાઈ હતી મિત્રો વઢાઈ ગઈ છે. આપણે મિત્રો ભણવામાં ટાઈમ નહોતો, બ્લોગમાં ટાઈમ નહોતો એટલે મિત્રો વાડી આને જોવા નતા આવ્યા. મિત્રો આજે જોયું તો મકાઈ વઢાઈ ગઈ મિત્રો. અને મિત્રો આ થોડીક વાઢે છે મમ્મી ને પપ્પા. અમે તો થોડીક છે ઓલી જિંદગી છે એ તો મિત્રો નહીં વઢાઈ શકાય. મિત્રો અહીં છે આપણા એડા ચિત્રો મિત્રો બહુ બાજુમાં આવી ગયા. અહીંથી તમને કપા દેખાતો હોય છે. અને મિત્રો વાં છે આપણું ખોળ ખતરનાક મિત્રો. મિત્રો અમારે એટલું જોયેલી અમારી વાડીમાં શું શું હોય છે અલગ અલગ થઈ ગયું છે. મિત્રો ભણવામાં ટાઈમ નહોતો એટલે મિત્રો 6:30 થઈ ગયા છે. મિત્રો ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મિત્રો મમ્મી આવે પછી ભેંસ દોવાય. તો આગળ સુધી બ્લોગમાં બનતા રહે જો. મિત્રો અંદર આવી ગયું છે મિત્રો મમ્મી જાય છે ભેંસ દોવા. તમને બતાવી દેશે તમે જોતા રહ્યો. તો જોઈ લ્યો મિત્રો મમ્મી ભેંસ દોવે છે. મિત્રો આખે ગાગર ભરાવા આવી ગઈ છે. મિત્રો અહીંથી તમને બતાવી દો. મિત્રો જોઈ લ્યો આખી ગાગર. મિત્રો આ રે મમ્મી જઈ શકે છે મિત્રો. અને મિત્રો ટાણા કામ કરવાનું થઈ ગયું છે. અને મિત્રો જવાનું છે આપણે ઘરે. તો મિત્રો આગળ સુધી અમે બ્લોગમાં બનતા રહેજો અને મિત્રો બ્લોગ જોતા રહેજો. મિત્રો ઘરે આવી ગયું છે. મિત્રો ભેંસ દોવાઈ ગઈ છે. મિત્રો જવાનું છે દૂધ ભરવા. મિત્રો આપણે ખાવાનું છે. મિત્રો ખાઈને પછી મળી.
મિત્રો હવે આપણે આજનો બ્લોગ ટૂંક સમયમાં બતાવી દઈએ મિત્રો ફરી છે. મિત્રો આજે પણ મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરીને જાજો. તો મિત્રો બધાને જય શ્રી રામ, બધાને ગુડ નાઇટ. તો મિત્રો હવે મળી ફરીથી કાલના મિની બ્લોગમાં. બાય, બધાને ગુડ નાઇટ. આજનો બ્લોગ એન્ડ થાય.